ખેડૂતના ખેતરમાં વીજ પોલ લાઈન અદાણી કંપની નાખી રહી છે. તેના માટે કોઈ ખેડૂત ભાઈઓ, કોઈ ખેત મજૂરો કે પ્રાણીઓ જે કોઈનું નુકસાન થાય એનું આ પરિપત્રમાં વીમા કવચનો કોઈ ઉલ્લેખ નથી. તો આમાં કોઈની જાનહાનિ થાય કે નોકરે નારાયણ કોઈના મૃત અવસાન થાય તો આમાં કઈ આમાં વીમા કવચનું લે નહીં. તો એના પૈસા કરતા અમારું જીવનનું મૂલ્ય ઊંચું છે સાહેબ. એમઆરસી કમિટીમાં સાહેબ અમે મગફળી વાવી હોય તો કોઈ 900 આપે, 1000 આપે, 1200 આપે, તો અમે તો ઊંચી કિંમતે જ વેચવી ને મગફળી. એમ અમારી જમીન તો અમે ઊંચી કિંમતે જ વેચવી ને, અને અમારી જમીનનો ભાવ તો અમે જ નક્કી કરશું સાહેબ. સાહેબ અમારા ખેતરમાં વીજ થાંભલા જે આવે છે, તાર આવે છે, બરોબર, તો અકસ્માત રીતે કદાચ તાર તૂટી જાય અને અમારા પાકને જાનહાનિ થાય તો એની ભરપોષણ કોણ કરશે? અને અકસ્માત રીતે કદાચ કોઈ ખેડૂત જે અંદર કામ કરતો હોય તો એને કદાચ અકસ્માત કંઈ થઈ જાય તો એની જવાબદારી કોણ લેશે? એવી માંગણી છે કે આ ગુજરાત સરકારે જે એમઆરસી જે કમિટીની રચના પરિપત્ર બહાર પાડેલો છે એની અંદર અમે ખેડૂતોએ માંગણી કરી અને સરકારશ્રી અને અમે વાત કરી હતી, બેઠક કરી હતી. સરકારશ્રીએ એમ કીધું હતું, અમને તમારા માધ્યમથી અમે સરકારને સંદેશ આપવા માંગીએ છીએ કે પાડોશીનું રાજ્ય રાજસ્થાનની અંદર માર્કેટ ભાવના 4% વળતર ચૂકવે છે તો ગુજરાતને કેમ 2%? ને એમઆરસીની અંદર એવી અમુક વિસંગતતા છે કે એમાં એ પરિપત્રની અંદર કે જો આ બેને વાત કરી કે વીમો છે, વીમાનો ક્યાંય ઉલ્લેખ નથી કર્યો. તે સિવાયનો એમઆરસીની કમિટીની અંદર આપણે કઈ રીતે કે ભાવની વાત કરી કે કોઈ પણ એક ખેડૂતનો વેલ્યુએશન હોય છે, એક કંપનીનો વેલ્યુએશન હશે અને આપ સાહેબ છે અધ્યક્ષતાની ચેરમેન તરીકે. તો એની અંદર આ એમઆરસીની અંદર ઊંધું આવ્યું છે કે દાખલા તરીકે ખેડૂતનો જે વેલ્યુએશન હશે ને એ જે બજાર ભાવ હશે એ તો ઊંચો જશે અને જે કંપનીનો વેલ્યુએશન હશે ને કોઈ પણ દાખલા તરીકે પાવર ગ્રીડ હોય કે અદાણી હોય કોઈ પણ એનું વેલ્યુએશન હશે એની અંદરથી 20% ઉપર ડિફરન્સ થશે તો જે ચીઠી નીકળે નહીં. અને આમાં એવું શું લખ્યું છે કે નીચામાં નીચો ભાવ આ દેશની અંદર કે આપણે ગમે ત્યાં માર્કેટિંગ યાર્ડની અંદર કે આપણે કપાસ વેચવા જો કોઈ પણ હોય કે ઇલેક્શન હોય જે ઊંચી કિંમત હોય કે ઊંચા મત જીતતા હોય એ જ વિજેતા થાય છે. અમારો કપાસ કદાચ 1600 બોલ્યો અને 1800 બોલ્યો કે 1900 મત દેવાના છે. તો આમાં અમારી એવી માંગણી છે કે જે ઊંચા ઊંચો જે ભાવ હોય ને એમઆરસી કમિટીમાં એ અમને આપવામાં આવે અને ખાસ કરીને આ 4% વળતર. અને બીજી વાત કરીએ કે આ એમઆરસીની અંદર કે અમારું ગોંડ ગામ હોય કે સુરેન્દ્રનગર પીએચ વિસ્તાર છે. હાલની તારીખની અંદર અમુકને જે કોરિડોરની અંદર બોરવેલ આવે છે, ટીસી આવે છે, એનું વળતર ખેડૂતોને પૂરેપૂરું આપવું પડે. આ પાવર ગ્રીડના અધિકારી શું કહે છે? એમ કહે છે કે તમારે બોર કે કોઈ વસ્તુ નહીં કરવાનો, કલેક્ટર સાહેબ આપનો હુકમ છે કે વચ્ચે વંડો હોય કે કોઈ આપણે મકાન ન હોય કોરિડોરની અંદર 67 મીટરની અંદર બાંધકામ ન કરી શકે તો એ ખેડૂતોએ 8 થી 9 લાખ રૂપિયાનો બોરવેલ બનાવ્યો છે. એ હવે કોરિડોરમાં આવે છે તો કોરિડોરની અંદર એ બોરવેલનું એ કંપનીવાળાને નુકસાન તો દેવું જોઈએ જ નથી. એ અમારી એક બીજી માગણી છે. નમસ્તે. એટલે જે આ નવું પરિપત્ર આવ્યું ને સાહેબ એમાં ખેડૂતોએ અભ્યાસ કર્યો અને આપણા જિલ્લાના 20 થી 22 જિલ્લાના ખેડૂતો આવ્યા હતા અમારે જેતપર ગામડે અને અહીંયા જે કાંઈ છતી હતી ને એ ખેડૂતોએ પોતે સજેસ્ટ કરી છે. એ છતીનું અમે છતી કે અમારી જે ખેડૂતોની માગણી હતી એનું સંકલન કરીને અમારી જે માગણી હતી એ આખા 24 મુદ્દાની એક માગણી તૈયાર કરી છે સાહેબ. એમાં મુખ્યત્વે પોઈન્ટ જઈને તો પહેલા તો એ છે કે તમે જે આ લાઈન કાઢો છો તો પહેલી પ્રાયોરિટી એવી જમીનને આપો કે ખેડૂતની ફળદ્રુપ જમીન ઓછું, જેથી કરીને જે દરિયાકાંઠો છે, રણ વિસ્તાર છે ત્યાં એનો સૌથી વધારે ઉપયોગ થાય, બરોબર. અને તેમ છતાં જો કંપનીઓ કરવા ન માંગતી હોય તો પછી અંડરગ્રાઉન્ડ કેબલ દ્વારા લઈ જાય અને એ પણ ન શક્ય હોય તો મોનોપોલ ટાવરની ડિઝાઇન કરે જેથી કરીને ખેડૂતની જમીનનો ઓછામાં ઓછો ઉપયોગ થાય. અને એ પણ શક્ય ન હોય તો પછી આગળ વળતર કઈ રીતે દેવું એ બાબતે ખેડૂતોની જે માગણી છે એ માગણીની આખી 24 માગણી છે એ તમામ માગણી આમાં આપેલી છે. એ તમામ માગણીનો મુદ્દા વાઇઝ આખો અહેવાલ આમાં લખેલો છે. એ આપણે સાહેબને આવેદનપત્ર સ્વરૂપે આપીએ કે જે મુખ્ય માગણી છે તમારી.
એમાં એમ છે કે ગ્રામ પંચાયતના લેટર છે એમઆરસી ની અંદર જે હજી અમને મંજૂર નથી એ બધા ગ્રામ પંચાયતની અંદર ઠરાવ કરેલા છે. આજે અમે સુરેન્દ્રનગર કલેક્ટર સાહેબને સુરેન્દ્રનગર જિલ્લાના તમામ ખેડૂતો ગામના અમે આ એમઆરસી માટે જે ગુજરાત સરકારે પરિપત્ર બહાર પાડ્યો છે તેનો ગ્રામ પંચાયતની અંદર લેખિતની અંદર ઠરાવની અંદર કલેક્ટર સાહેબને અમે આવેદન આપ્યું. અમને આ પરિપત્ર માન્ય નથી. પેલી અમારી મુખ્ય માંગ તો એ જ રહેશે કે હાઈ ટેન્શન લાઇન બાબત જે આ રણકાંઠો છે એ રણકાંઠામાં આ લાઇન લઈ જવામાં આવે. ગુજરાત સરકાર દ્વારા કે શહેરી વિસ્તારની અંદર અંડરગ્રાઉન્ડ લાઇન કહે છે કે વીજ લાઇન અંડરગ્રાઉન્ડ નાખવામાં આવે છે, તો આ પણ ખેડૂતોની ફળદ્રુપ જમીન ન બગડે એટલા માટે અમે ગુજરાત સરકારને વિનંતી કરીએ છીએ કે અંડરગ્રાઉન્ડ લાઇન નાખવામાં આવે. ત્રીજી વાત વળતરની રહે. પહેલાં તો જો સરકાર આ લાઇન ફેરવી લેતી હોય ને તો અમારે કોઈ વળતરનો ઇસ્યુ રહેતો જ નથી અને અમારા થાંભલા જોતા પણ નથી. અને વળતરની એમઆરસીની અંદર કૃષિ મંત્રીએ અમને એવું આશ્વાસન આપેલું હતું કે કોઈ પણ રાજ્યની અંદર વળતર નહીં આપ્યું હોય એટલું ગુજરાતને સવાયું વળતર આપવામાં આવશે. રાજસ્થાનની જ વાત કરીએ કે રાજસ્થાનના માર્કેટ ભાવના 4 ગણા વળતર આપવાની વાત કરે છે, તો ગુજરાત સરકાર માર્કેટ ભાવના 2 ગણાની વળતરની વાત કરે છે. સવાયું વળતર ગુજરાત સરકારને આપવું હોય તો માર્કેટ ભાવના 6 ગણું વળતર આપવું પડે. 6 ગણું પણ વળતર ઓછું કહેવાય, એટલે 6 ગણું વળતર આપવું પડે. અમારી તો 4 ગણી જ વળતરની વાત છે. સરકારને અમે કહી છીએ વહેલામાં વહેલી તકે આ લાઇન ચેન્જ કરવામાં આવે. જે અત્યારે આવી છે નવી આવવાની છે, જે તમામ લાઈનો જે દરિયાકાંઠે કે રણકાંઠે લઈ જવામાં આવે. આવનારા સમયની અંદર જે અમારી આ માંગ સ્વીકારવામાં નહીં આવે તો અમારું આંદોલન ચાલુ જ રહેશે. કયા કયા ગામના ખેડૂતો થયા છે? સુરેન્દ્રનગર જિલ્લાના તમામ ગામના જોડાયેલા છે. ત્યારબાદ મોરબીથી પણ ખેડૂતો આવેલા છે, હળવદથી આવેલા છે, જેતપરથી આવેલા છે. બધા ગામના ખેડૂતો મળેલા છે. શું ખેડૂતોની રણનીતિ રહેશે આગામી સમયમાં? આવનારા સમયની અંદર મેં કીધું એમ કે અમારી માંગ સ્વીકારવામાં નહીં આવે, આ એમઆરસી તો અમને નામંજૂર જ છે. આવનારા સમયમાં નહીં આવે તો અમારું આંદોલન ચાલુ રહેશે. સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો આવેલા છે અને કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપેલું છે કે આ પરિપત્ર અમને અમાન્ય નથી. ખેડૂત લક્ષી પરિપત્ર તાત્કાલિકને ધોરણે બનાવવામાં આવે. જો સરકાર તાત્કાલિકના ધોરણે કોઈ પગલાં નહીં લે તો આવનારા સમયમાં ગુજરાતના એક ગામડે 18,000 ગામડે પહોંચીને ખેડૂતને જાગૃત કરવામાં આવશે અને વિસ્તારમાં આવતી આ જે વીજ લાઇનના વિરુદ્ધમાં આંદોલનમાં સાથ સહકાર આપવા માટે જાગૃત કરવામાં આવશે. ત્યારબાદ આગળ જો સરકાર કોઈ ધ્યાનમાં નહીં લે તો ત્યાર પછી જે તમે જોયેલું જ છે અને ગુજરાતના ખેડૂએ પણ જોયેલું છે કે આ સરકાર જ ક્યાંક ને ક્યાંક દિલ્હીમાં વિદ્યાર્થીઓ ઉપર જે લાઠીચાર્જ કરવામાં આવ્યો ક્યાંક ને ક્યાંક સરકાર જ શીખવી રહી છે કે ગુજરાતના ખેડૂતોએ આગલું કયું સ્ટેપ લેવું એ ગુજરાતના ખેડૂત બહુ સારી રીતે જાણે. અમે સુરેન્દ્રનગર જિલ્લાના તમામ ગામના ખેડૂત મિત્રો, મહિલાઓ, વૃદ્ધો, નાના બાળકો સહિત તમામ ગામના ખેડૂત મિત્રો અમે અહીંયા આજે કલેક્ટરશ્રીને આવેદનપત્ર દેવા આવ્યા છીએ. આવેદનપત્રમાં શું છે કે સરકારે જે અમને ખેડૂત માટે વીજ લાઇન માટે જે GR બહાર પાડેલો છે એ અમને બિલકુલ ગમતો જ નથી. દેશી ભાષામાં આપણે કેવું હોય કે આપણે કોઈ છોકરો જોવા જઈએ સગાઈ માટે, બરાબર, તો છોકરો આપણને ગમતો ના હોય તો આપણે ડિટેલમાં બીજું શું પૂછવાનું હોય, કંઈ પૂછવાનું આવતું જ નથી. લાંબો હોય, કાળો હોય, ધોળો હોય, જોબ કરે, શું કરે છે એ આપણે કશું પૂછવાનું નથી આવતું. એમ અમને આ GR ગમતો જ નથી. એટલે GRમાં શું છે, ક્યાં મુદ્દા છે એ તો બધું અમે જોઈ લીધું. એટલે અમને GR ગમતો જ નથી. એટલે આજ રોજ સર્વે ખેડૂત મિત્રો અને આ સાહેબને, કલેક્ટર સાહેબને પાછો આવેદનપત્ર કે હાલો આ તમારું પાછો, તમે તમારું અહીંયા સાચો. અમારી સરકારને અમારી માંગ એક જ છે કે આ જેમાં પાડોશી રાજ્ય હા કરો અને પહોંચી જાય રાજસ્થાન, ત્યાં કેમ બજાર કિંમતના 4 ગણા આપણને આપી દીધા, એવું એટલે અમને પણ આપી દે 4 ગણા. અમારી સરકાર પાસે એક જ માંગ છે. બીજી અને ટાવરનું ભાડું વ્યવસ્થિત જે થતું હોય બાબા અમારી કમિટીએ નક્કી કર્યું હોય એ ભાડું આપે. સરકારને બધી ખબર જ છે પણ સરકારને શું આ કામથી સાંભળવું અને આ કામથી કાઢી નાખવું છે और सरकार के बारे में एक अच्छी शायरी भी हो जाए. ખેડૂત પોથીને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો.